સોલ્યુશન અને કોલિગેટિવ પ્રોપર્ટી એટલે કે દ્રાવણો અને સંખ્યાત્મક ગુણધર્મો ચેપ્ટરની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં અગાઉનું લેક્ચર નંબર 17માં આપણે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો રિલેટિવ લોડિંગ ઇન વેપર પ્રેશર RLVP વિશે તમને સમજાવ્યું. બરાબર કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કોને કહેવાય, શુદ્ધ દ્રાવકની સાપેક્ષમાં દ્રાવણના બાષ્પ દબાણનો ઘટાડો થાય છે એ શેના કારણે થાય છે એની ચર્ચા આપણે કરી હતી. આ લેક્ચરમાં એના ફોર્મ્યુલા મેળવવા માટે એક ખૂબ અગત્યનો પરીક્ષા માટે એવો રાઉલ્ટનો નિયમ આપણે ભણીશું. તો આ બધું ધ્યાન રાખો. આદર્શ દ્રાવણો માટે રાઉલ્ટનો નિયમ. આદર્શ દ્રાવણો માટે રાઉલ્ટનો નિયમ. બરાબર. હવે તમારી પાસે કોઈ એક પાત્ર છે અને આ પાત્રમાં તમે માની લો કે શુદ્ધ દ્રાવક ભરેલું છે. શુદ્ધ બાષ્પશીલ દ્રાવક છે. બરાબર. ત્યાર પછી આ દ્રાવકની અંદર તમે દ્રાવ્ય ઉમેરી, માની લો કે આ દ્રાવ્ય પદાર્થ છે, એ દ્રાવ્ય પદાર્થ ઉમેરી અને દ્રાવણ બનાવો છો. એટલે કે શુદ્ધ દ્રાવકમાં જ્યારે દ્રાવ્ય પદાર્થ ઉમેરો છો ત્યારે એક દ્રાવણનું નિર્માણ થાય છે. ત્યારે એક દ્રાવણનું નિર્માણ થાય છે અને આ પણ બંધ પાત્રમાં છે. આ પણ બંધ પાત્રમાં છે. તો અહીંયા શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્યના કણો ભળી જવાથી દ્રાવણ તૈયાર થયું. બરાબર. તો શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરી અને આપણે શું નક્કી કર્યું? દ્રાવણ. હવે મેં તમને બાષ્પ દબાણની વાત તો અગાઉના 2 લેક્ચરમાં કરી દીધેલી છે. બાષ્પ દબાણ શું છે એના વિશે. તો માની લો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે P0. બરાબર. અને દ્રાવણનું બાષ્પ દબાણ છે PS. હવે આ PS કેટલું હશે એની વાત આપણને રાઉલ્ટે કરી છે. બરાબર. અને એના માટે જે નિયમ આપ્યો છે એ નિયમ આપણે રાઉલ્ટનો નિયમ કહીએ છીએ. બરાબર. તમે દ્રાવકમાંથી દ્રાવણ બનાવો ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે એ એક્સપેરિમેન્ટ કરીને, પ્રાયોગિક રીતે સાબિત કરીને રાઉલ્ટે એક રૂલ્સ બનાવ્યો છે અને એ રૂલ્સ રાઉલ્ટના નિયમ તરીકે ઓળખાય છે. હવે હું નિયમનું સ્ટેટમેન્ટ લખું છું કે દ્રાવણોના બાષ્પ દબાણ માટે રાઉલ્ટનો નિયમ શું કહે છે. તો જ્યારે શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે, ત્યારે બનતા દ્રાવણનું
બાષ્પ દબાણ તેમાં રહેલા શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ અને શુદ્ધ દ્રાવકના મોલ અંશના ગુણાકાર જેટલું હોય છે. આ જે નિયમ છે એ રાઉલ્ટનો નિયમ છે અને આ નિયમ હું પ્રાયોગિક કહીશ, કારણ કે રાઉલ્ટ નામના સાયન્ટિસ્ટે પ્રયોગ કરી અને એક સ્ટેટમેન્ટ આપી દીધું. એ કેવું છે, આપણે જે અહીંયા આકૃતિ બનાવી છે એવું છે કે જ્યારે શુદ્ધ દ્રાવકમાં, એટલે આ શુદ્ધ દ્રાવક છે, દ્રાવ્ય પદાર્થ ઉમેરીને તમે જ્યારે દ્રાવણ તૈયાર કરો છો ત્યારે એ દ્રાવણનું જે બાષ્પ દબાણ છે કેટલું છે, PS. એ બાષ્પ દબાણ જે શુદ્ધ દ્રાવક છે એનું બાષ્પ દબાણ, એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું છે, P0, અને એ શુદ્ધ દ્રાવકના જે મોલ અંશ છે એનો ગુણાકાર એના બરાબર હોય છે. રૂલ્સ એકદમ આસાન છે. રૂલ્સ ફરીથી સમજી લો. શુદ્ધ દ્રાવકમાં તમે દ્રાવ્ય ઓગાળો એટલે દ્રાવણ તૈયાર થયું અને એ દ્રાવણનું બાષ્પ દબાણ PS કેટલું, તો આ દ્રાવણના શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું, P0, અને એ દ્રાવકનો મોલ અંશ એ બેના ગુણાકાર બરાબર હોય છે. તો આ નિયમ તમારે યાદ રાખવાનો છે, કારણ કે પ્રાયોગિક સાબિતી દ્વારા આપણા રાઉલ્ટ સાયન્ટિસ્ટે આ સ્ટેટમેન્ટ આપ્યું છે કે શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરી દ્રાવણ બનાવી દો. એ દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ જે શુદ્ધ દ્રાવક હતો એનું બાષ્પ દબાણ, ઇન્ડિવિજ્યુઅલ બાષ્પ દબાણ માપી લેવાનું પેલું P0, અને હાલ જે દ્રાવણ છે એમાં દ્રાવ્ય અને દ્રાવક બને હોય તો દ્રાવકના લઈ લો મોલ અંશ, એટલે શું થયું, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અને એ જ દ્રાવકના મોલ અંશ એ બેનો ગુણાકાર કરો એટલું રાઉલ્ટ કે દ્રાવણનું બાષ્પ દબાણ હશે. બરાબર. તો આપણે જોઈએ કે દ્રાવણનું બાષ્પ દબાણ PS ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P0 અને મોલ અંશને આપણે શાના વડે દર્શાવીએ, x વડે. તો મોલ અંશ કોના, દ્રાવકના. તો દ્રાવકના મોલ અંશ અને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P0 એના ગુણાકાર જેટલું શું હશે, દ્રાવણનું બાષ્પ. પરંતુ આપ જાણો છો મિત્રો કે P0 greater than PS, એટલે કે દ્રાવણના બાષ્પ દબાણ કરતો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ વધારે હોય. એ તો તમે જાણો છો કે અહીંયા બધા જ કણો કોના હશે, મુક્ત સપાટી ઉપર દ્રાવકના. અહીંયા દ્રાવકના કણોની સાથે સાથે દ્રાવ્યના કણો પણ આવી જાય છે, એટલે એના બાષ્પ દબાણમાં શું થાય છે, ઘટાડો. હવે આ સમીકરણમાંથી P0 ને આના છેદમાં લાવી દઈએ. મેથેમેટિકલી P0 ને આના શું લાવી દઈએ, છેદમાં. તો આ બાજુ હું લખું છું, ધ્યાન આપજો બેટા. કે PS upon P0 બરાબર x દ્રાવક આને આપણે કહી દેવું છે ઇક્વેશન નંબર 1. PS ના છેદમાં શું લાવી દીધું, P0. તો શું બરાબર શું થઈ જશે, x દ્રાવક. એને મેં ઇક્વેશન નંબર 1 કહી દીધેલું છે. બરાબર. તમે મેથેમેટિકલી જોઈ શકો છો કે PS બરાબર P0 into x દ્રાવક છે
તો P નોટ ને મેં આના શું લાવી દીધું છેદમાં, તો PS upon P નોટ બરાબર x દ્રાવ્ય. હવે તમે જાણો છો કે મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય અને આ બાઇનરી સોલ્યુશન છે. એક દ્રાવક અને એક શું હશે એની અંદર દ્રાવ્ય. તો x દ્રાવ્ય પ્લસ x દ્રાવક is equal to 1 is equal to શું થશે 1. આપણે આમાંથી x દ્રાવકની કિંમત મેળવવી હોય તો આને કરતા બનાવો. x દ્રાવક બરાબર x દ્રાવ્ય પહેલી બાજુ જાય 1 માઈનસ x દ્રાવ્ય બરાબર મૂળ અંશનો સરવાળો 1, એમાંથી આપણે x દ્રાવકને કરતા બનાવ્યા અને આ x દ્રાવકની કિંમત આ સમીકરણમાં રાખી દઈએ. x દ્રાવકની જગ્યાએ આપણે શું લખી શકીએ 1 માઈનસ x દ્રાવ્ય. તો શું થશે આ બધું ધ્યાન રાખજો. PS upon P naught is equal to x દ્રાવકની જગ્યાએ 1 માઈનસ x દ્રાવ્ય. x દ્રાવ્યને આ બાજુ લાવી દો. PS upon P naught plus x દ્રાવ્ય is equal to 1. તો x દ્રાવ્યને કરતા બનાવો તો 1 માઈનસ PS upon P naught is equal to x દ્રાવ્ય બરાબર. P naught ને અહીંયા ગુણી દો, લસાવી લો P naught. તો P naught minus PS upon P naught is equal to x દ્રાવ્ય. આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર. આને શું કહી દઈએ ઇક્વેશન નંબર. ઓકે. તો P naught minus PS upon P naught બરાબર x દ્રાવ્ય. તો મેં તમને અગાઉના લેક્ચરમાં કીધું એ પ્રમાણે બેટા P naught minus PS upon P naught બરાબર x દ્રાવ્ય. આ ફોર્મ્યુલા તો આપ લાયા અહીંયાથી. P naught minus PS upon P naught is equal to x દ્રાવ્ય. તો અગાઉના લેક્ચર પ્રમાણે P naught minus PS upon P naught એટલે શું છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો અને એને જ આપણે કહીએ છીએ RLVP રિલેટિવ લવરિંગ એ વેપોર પ્રેશર બરાબર. અને આ જે RLVP છે એ થઈ જાય છે કોલિગેટિવ બરાબર. હવે થિયરીમાં ઘણી વખત એવો પ્રશ્ન પૂછાય છે કે હું થોડો અલગથી આનો પ્રશ્ન લઈ લઉં. એવો પ્રશ્ન પૂછાય છે કે અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક ધરાવતા દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ સમજો. અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક હોય એવું જે સોલ્યુશન બનાવેલું છે એના માટે રાઉલ્ટનો નિયમ સમજાવો. તો રાઉલ્ટનો નિયમ તો આ જ તમારે કન્સિડર કરવાનો. કેલ્ક્યુલેશન કરતા કરતા લઈ દેવાનો RLVP. તો RLVP થી તમને શું ખબર પડશે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે. અહીંયા શબ્દ આવશે આદર્શ દ્રાવણ.
જેની આપણે આગળ ચર્ચા કરીશું કે આદર્શ દ્રાવણ કોને કહેવાય અને બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય. તો હું પહેલું તો આને કથનના ફોર્મમાં લખીશ કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો x દ્રાવ્ય એટલે દ્રાવ્યના મૂળ અંશ જેટલો હોય છે એ રાઉલ્ટના નિયમો શું થઈ જશે? કથન. આ પ્રશ્ન માટે તો પહેલા તો હું લખીશ રાઉલ્ટના નિયમનું કથન. એ શું હતું? તો બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળતો બનતા મંદ અને આદર્શ દ્રાવણ માટે મંદ અને આદર્શ દ્રાવણનું અથવા મંદ અને આદર્શ દ્રાવણમાં મંદ અને આદર્શ દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મૂળ અંશ જેટલો હોય છે. બરાબર. આમ તો સ્ટેટમેન્ટ ખાલી એટલું જ છે કે જે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કોલિગેટિવ પ્રોપર્ટી છે એ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મૂળ અંશ જેટલો છે. પણ કેવું દ્રાવણ? તો એવું દ્રાવણ કે જે દ્રાવણમાં બાષ્પશીલ દ્રાવક હોય અને એની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળી અને મંદ દ્રાવણ બનાવવાનું. બરાબર. આદર્શ વિશે તો આગળ સમજાવીશ. મંદનો મતલબ છે દ્રાવ્ય ઓછો. મંદ અને આદર્શ દ્રાવણ બનાવો તો એના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મૂળ અંશ જેટલો હોય છે. જો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મૂળ અંશ જેટલો હોય છે. બરાબર. હવે આપણે ફોર્મ્યુલા ઉપરથી આગળ કામ કરીએ. કે P0 minus PS upon P0 is equal to X દ્રાવ્ય. કોઈ ઘટકના મૂળ અંશ એટલે જે તે ઘટકના મૂળ અપોન ટોટલ મૂળ. તો આપણે લખી શકીએ P0 minus PS upon P0 બરાબર જે તે ઘટકના મૂળ એટલે દ્રાવ્યના મૂળ અપોન ટોટલ મૂળ એટલે દ્રાવ્યના મૂળ પ્લસ દ્રાવકના મૂળ. ઓકે. પરંતુ મંદ દ્રાવણ માટે મંદ દ્રાવણ એટલે શું? દ્રાવ્ય ખૂબ ઓછું હોય તો n દ્રાવ્ય લેસ n દ્રાવક એટલે કે દ્રાવ્યના મૂળને નેગ્લિજેબલ કરી શકાય. દ્રાવ્યના મૂળ અહીંયા આપણે શું કરી દઈએ? નેગ્લિજેબલ. તો ફોર્મ્યુલા શું થશે આપણી સમક્ષ? P0 minus PS upon P0 is equal to n દ્રાવ્ય upon n દ્રાવ્ય upon n દ્રાવક. બરાબર. ત્યાર પછી આપણે આગળ જઈએ. તો તમે જુઓ કે P0 minus PS upon P0 બરાબર n દ્રાવ્ય upon n દ્રાવક લાયા. કારણ કે દ્રાવ્યના મૂળ અંશને આપણે શું કરી દીધા? નેગ્લિજેબલ. હવે અહીંયા જે મૂળ હોય છે એ ઓબ્ઝર્વ હોય છે કારણ કે પ્રાયોગિક રીતે આપણે કામ કરી રહ્યા છીએ. તો
જરા ધ્યાન આપજો, P નોટ માઇનસ PS अपॉन P नॉट बराबर n ऑब्जर्व कोना मूल द्रव्यना अपॉन n द्राव। बट मैं तमने वॉन्ट ऑफ फैक्टर में समझावेलू है कि n ऑब्जर्व इज इक्वल टू n थ्योरेटिकल इंटू वॉन्ट ऑफ फैक्टर I। आ कीमत अहींया आपणे पुट कर दी बराबर। तो P नॉट माइनस PS अपॉन P नॉट इज इक्वल टू n थ्योरेटिकल इंटू I अपॉन n द्रावक बराबर। थ्योरेटिकल मोल पर कोना छे द्राव्य बराबर। હવે તમને ખબર છે कि मोल बराबर वजन अपॉन आणविक दर ए रीते पुट कर दઈએ कीमत। एक फॉर्म्युला तो તમને આ મળી જશે RLVP बराबर। तो તમે લખી શકો કે P नॉट माइनस PS अपॉन P नॉट इज इक्वल टू n द्रव्यની જગ્યાએ W द्रव्य अपॉन m द्रव्य इंटू n द्रावक की जगह लखी शकाय W द्रावक अपॉन m द्रावक એટલે m द्रावक કેવો જતો રહેશે ઉપર ઇન્ટુ વોન્ટ ઓફ ફેક્ટર I। આ ફોર્મ્યુલાની મદદથી તમે જે દ્રાવ્ય ઓગાળ્યો છે એનું વેઇટ શોધી શકો। જો વેઇટ આપેલું હોય તો તમે એનું મોલેક્યુલર વેઇટ શોધી શકો છો બરાબર। તો આ જે થિયરી છે એ કોના માટે છે તો પ્રશ્ન પૂછાય થિયરીમાં તો અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક ધરાવતા દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ સમજાવો તો તમે આ રીતે સમજાવી શકો છો। આગળ મેં આની સાબિતી આપી હતી એના પરથી આપણે ફોર્મ્યુલા લખાયું P નોટ માઇનસ PS अपॉन P नॉट बराबर x દ્રાવ્ય। આ કેવા દ્રાવણ માટે તો એવું દ્રાવણ કે જેમાં દ્રાવક બાષ્પશીલ હોય અને દ્રાવ્ય અબાષ્પશીલ હોય પછી મંદ અને આદર્શ દ્રાવણ બનાવીએ એના માટે। દ્રાવ્યના મૂળ અંશ એટલે દ્રાવ્યના મૂળ अपॉन ટોટલ મૂળ। બટ સોલ્યુશન મંદ છે તો દ્રાવ્યના મૂળને નેગ્લેક્ટ કરીશું તો દ્રાવ્યના મૂળ अपॉन દ્રાવકના મૂળ। ઓબ્ઝર્વની જગ્યાએ થિયોરેટિકલ મૂકીશું તો વોન્ટ ઓફ ફેક્ટર I સાથે આપણે શું કરવું પડે ગુણી દેવું પડે અને મૂળની જગ્યાએ વજન ભાગ્યા आणविक दर। तो आ फॉर्म्युला आवशे कोनु RLVP। आ फॉर्म्युला कोनु आवशे RLVP। ठीक। तो તમને પ્રશ્ન પૂછાય તો બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક ધરાવતા દ્રાવણ માટે રાઉલ્ટનો નિયમ લખો અને સમજાવો તમે આ રીતે સમજ આપી શકો। અગાઉની સાબિતીને બી કન્સિડર કરી શકો।